અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સજોડે મતદાન કર્યું હતું। દેવરાજ્યા ગામે મોટી સંખ્યામાં લોકો વાતે ગાતે મતદાન કરવા પહોંચ્યા હતા। અમરેલી જિલ્લામાં ભાજપ તરફી માહોલ છે તેવું કૌશિકભાઈ જણાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના લોકો વિકાસ માટે મતદાન કરે છે, અન્ય પાર્ટીનું કોઈ વજૂદ નથી તેવું કૌશિકભાઈએ જણાવ્યું હતું। સ્વરાજ્યના ઇલેક્શનો છે, જે રીતે અમરેલી જિલ્લા માટે લોકો સ્વયંભૂ રીતે બહાર આવી અને મતદાન પણ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યના જ્યારે ઇલેક્શન હોય ત્યારે સૌ લોકોને હું નમ્ર અપીલ પણ કરું છું કે આપણે આપણો મતદાનનો અધિકાર છે એ પ્રકારે આપણે મતદાન 100% કરવું પણ જોઈએ। કોઈ પણ વ્યક્તિએ મતદાન કર્યા વગર ના પણ રહેવું જોઈએ। ખાસ કરીને ગુજરાત માટેની વાત કરીએ ત્યારે જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે અને લોકો વિકાસ માટે જે રીતે માનતા હોય એ પ્રકારે જે રીતે સરકાર દ્વારા અમરેલી જિલ્લા માટેની વાત કરીએ ત્યારે સમગ્ર જિલ્લો જ્યારે વિકસિત હોય અને જે પ્રકારે વિકાસની ગતિથી આગળ વધતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે અને સરકાર માટે લોકો એક મન બનાવ્યું છે કે અમરેલી જિલ્લાની અંદર 16 કળાએ કમળ ખીલવાનું છે। અમને અન્ય પાર્ટીના ઉમેદવારોને અન્ય પાર્ટીના લોકોને ઉમેદવારો પણ મળ્યા નથી। એ પ્રકારની પરિસ્થિતિનું વાતાવરણ અમરેલી જિલ્લા અને ગુજરાતમાં આપણે સૌએ જોયું છે, કારણ કે એક ઉમેદવાર 4 જગ્યાએ ઉમેદવારી કરે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાલુકાને કંઈક ઉમેદવારો મળ્યા નથી, અમુક જગ્યાએ અન્ય જગ્યાએ લડવા ગયા એ પ્રકારની પરિસ્થિતિ જ્યારે થતી હોય ત્યારે લોકોએ 100% મન બનાવ્યું છે કે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખીલવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમે જોઈ રહ્યા છો કે તડકા એટલા હોવા છતાં પણ લોકો સ્વયંભૂ પરિવાર સાથે મતદાન કરવા માટે આગળ વધી રહ્યા છે।